જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઇમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જણાવી દઈએ કે અલકાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન અને તેની પત્નીને આ સજા આપવામાં આવી છે. આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલાં તેને 3 વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. દરમિયાન ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કથિત રીતે અલ કાદિર યુનિવર્સિટી સંબંધિત આ પ્રોજેક્ટમાં 19 કરોડ પાઉન્ડનો ભ્રષ્ટાચાર થયો હતો. આ પૈસા જે યુકેની નેશનલ ક્રાઇમ એજન્સી અને પાકિસ્તાની સત્તાવાળાઓ વચ્ચેના કરારોનો ભાગ હતા તેને કથિત રીતે વ્યક્તિગત લાભ માટે વાળવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.